નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. વેલકમ વન્સ અગેન. તમારા બધાનું સ્વાગત છે ફરી એકવાર આજના વિડિયો લેક્ચરની અંદર. આજે આપણે અભ્યાસ કરવાનો છે એક્ટિવ પેસિવ વોઇસ ની અંદર પરફેક્ટ ટેન્સીસ એટલે કે પૂર્ણકાળ વિશે છે એ આજે આપણે અભ્યાસ કરીશું. પૂર્ણકાળ એટલે બધું પૂર્ણ નથી થઈ જતું વિદ્યાર્થી મિત્રો. પૂર્ણકાળ જે છે એ કોઈ ક્રિયા જે તે સમયે પૂરી થઈ ગઈ છે, બરાબર, હાલમાં અત્યારે પૂર્ણ થઈ છે, ભૂતકાળમાં પૂર્ણ થઈ હતી અથવા ભવિષ્યકાળમાં પૂર્ણ થવાની છે એવું દર્શાવવા માટે આ પૂર્ણકાળ એટલે કે પરફેક્ટ ટેન્સીસ નો આપણે ઉપયોગ કરવાનો થાય. હવે આ પરફેક્ટ ટેન્સીસ જે કહે છે તો પરફેક્ટ ટેન્સ ની અંદર આપણે જેની નકારની વાક્ય રચના છે, બરાબર, કે પેસિવ ઓફ નેગેટિવ સેન્ટેન્સીસ. લાસ્ટ લેક્ચરમાં આપણે જે જોયું હતું એ કન્ટીન્યુઅસ ટેન્સીસ વિશે જોયું હતું. એની પહેલા છે એ સિમ્પલ ટેન્સીસ વિશે જોયું હતું. આજે આપણે ધ પરફેક્ટ ટેન્સીસ એના નેગેટિવ સેન્ટેન્સ વિશે આજે આપણે ચર્ચા કરશું. તો સૌથી પહેલો એમાં કાળ કયો લેશું? ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. એની વિશે અત્યારે આપણે ચર્ચા કરશું. તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જે છે એમાં જે એક્ટિવ વાક્ય રચના. હવે આ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે એનો ઉપયોગ ક્યારે થશે? તો કે જ્યારે કોઈ ક્રિયા હાલમાં અથવા તો નજીકના ભૂતકાળમાં છે, હમણાં જ પૂરી થઈ હોય, બરોબર, એવું તમારે દર્શાવવું હોય, બરોબર, અથવા તો કોઈ ચોક્કસ સમય છે એ ક્રિયા પૂરી થઈ હોય, બરોબર, કારણ કે વર્તમાન કાળ છે, પૂર્ણ છે પણ કેવો છે? વર્તમાન. એટલે એવી ક્રિયાઓ દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એનો મતલબ થશે પૂર્ણ વર્તમાન કાળ. હવે પૂર્ણ વર્તમાન કાળ છે તો એની એક્ટિવની, નકારની અને પેસિવની નકારની વાક્ય રચના જોવી પડશે પહેલા તો જોઈએ આપણે એક્ટિવની વાક્ય રચના શું છે, નકારની. તો જેમાં પહેલા આવશે સબ્જેક્ટ પ્લસ જે પ્રેઝન્ટ ટેન્સ છે તો પૂર્ણ કાળ છે તો અહીંયા કયા ક્રિયાપદના એના સહાયકારક ક્રિયાપદ કયા વપરાશે? તો કે હેવ અને હેઝ વપરાશે. પ્લસ નકાર વાક્ય રચના છે એટલે શું આવશે? નોટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, બરાબર. સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ એની નકારની પણ કઈ? તો કે એક્ટિવ વોઇસ ની એટલે કે કર્તરી વાક્ય છે એની વાક્ય રચના છે. હવે જોઈએ આપણે કે પેસિવ ની વાક્ય રચના શું છે. તો પેસિવ માં પહેલા આવશે ઓબ્જેક્ટ પ્લસ જે હેવેઝ આપેલું છે એ હેવેઝ આવશે. પણ એ હેવેઝ છે એ કર્મ મુજબ આવશે. ઓબ્જેક્ટ પ્લસ હેવેઝ પ્લસ નોટ પ્લસ અહીંયા આપણે જે પૂર્ણ કાળ છે એટલા માટે એને બીન શબ્દ છે એ તમારે વધારે લખવાનો થશે. જેવી રીતે ચાલુ કાળની અંદર આપણે બીંગ લખતા હતા એવી રીતે પૂર્ણ કાળની અંદર આપણે બીન લખવું પડશે. કે ઓબ્જેક્ટ પ્લસ હેવેઝ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ V3. અહીંયા તમારે એક ફાયદો થશે. કયો ફાયદો થશે? કે ઓલરેડી પૂર્ણ કાળની અંદર V3 નું રૂપ આપેલું હોય છે, તમારે એ જ રૂપ છે એ V3 નું લખવાનું હોય છે. બીજો કે બહુ વધારે ફાયદો નથી. તો V3 પ્લસ y પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આવી વાક્ય રચના છે એ પેસિવની પૂર્ણ વર્તમાન કાળની. પૂર્ણ વર્તમાન કાળમાં આપણે અહીંયા શું છે આ બાબત ખાસ જોવાની છે કે પૂર્ણ વર્તમાન કાળને આપણે ઓળખશું કેવી રીતે? તો કે એના કીવર્ડ દ્વારા તો ઓળખી શકીએ પણ એની સાથે સાથે હેવેઝ પ્લસ નોટ પ્લસ V3
એ રીતે ઓળખી શકશું. હવે પેસિવમાં જ્યારે ફેરવીએ ને ત્યારે તો કે આટલી બાબત યાદ રાખવી પડે આપણે એની વાક્ય રચનાની અંદર કે હેવેસ ઓબ્જેક્ટ મુજબ હેવેસ પ્લસ નોટ પ્લસ બી આ શબ્દ ઉપર વધારે ભાર આપવાનો છે, વધારે ધ્યાન રાખવાનું છે, કારણ કે એ શું દર્શાવે છે કે તમે બનાવેલું પેસિવનું વાક્ય છે એ કયા કાળનું છે તો કે પૂર્ણ કાળનું છે એવું દર્શાવે છે. બરાબર. બીંગ છે એ શું દર્શાવે છે? પૂર્ણ. જેવી રીતે બીંગ છે, બીંગ શબ્દ શું દર્શાવતું હતું કે ચાલુ કાળનું વાક્ય છે. બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. હવે જો તમારે એના ઉદાહરણ જોવાના હોય તો ઉદાહરણ આપણે છે એની વિશે ચર્ચા કરીએ. I have not finished my lunch. આ રીતે એનું આપણે વાક્ય બનાવી શકીએ એક્ટિવ વોઇસ નું. બરાબર. આ કેનું વાક્ય છે તો કે એક્ટિવ વોઇસ નું વાક્ય છે. I have not finished my lunch. તો એને પેસિવમાં ફેરવવું હોય તો કે સૌથી પહેલા આપણે કર્મ શોધવો પડે. તો કર્મ કયો છે વાક્યનો તો કે I છે કર્તા છે. I સાથે શું આવે? have પ્લસ નોટ પ્લસ ફિનિશ. ફિનિશ છે ક્રિયાપદ છે, પૂરું કરું. my lunch. તો આમ તમે જોવા જાઓ તો આમ તમને ખ્યાલ આવી જાય વાક્ય રચના મુજબ કે ભાઈ સબ્જેક્ટ પ્લસ હેવેસ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ આવે. પણ જો ન મળે તો what થી તો પ્રશ્ન પૂછી શકાય છે કે what have I not finished. બરાબર કે મેં શું પૂર્ણ કર્યું નથી. તો જવાબમાં શું મળે? my lunch. તો એ આપણું ઓબ્જેક્ટ થયું. તો ઓબ્જેક્ટ ને આપણે આગળ લેશું my lunch. પછી જે ઓબ્જેક્ટ છે ઓબ્જેક્ટ મુજબ હેવેસ મૂકવાનું છે. એટલે અહીંયા I સાથે ભલે have વપરાયેલું છે પણ જ્યારે તમે ઓબ્જેક્ટ એકવચનમાં હશે તો એની સાથે શું વાપરવું પડશે? has. અને બહુવચન હોય તો have. તો આ my lunch has plus not plus been plus V3. તો V3 એ આપણને આપેલું જ છે. finish plus by પ્લસ સબ્જેક્ટ. તો સબ્જેક્ટ તરીકે છે I. તો એનું શું થશે? by me. બરાબર. આ રીતે આપણે પેસિવનું વાક્ય ચેન્જ થયું. ઓબ્જેક્ટ આપણને ખ્યાલ આવી ગયો એટલે આપણને વાક્ય રચના યાદ હોય તો આપણે બહુ સરળતાથી છે એ જે તે વાક્યને પેસિવમાં પરિવર્તન કરી શકીએ. જોઈએ આપણે અન્ય ઉદાહરણ. They have not purchased a new cell phone recently. They have not purchased a new cell phone recently. તો હું તમને ખાલી અંડરલાઈન કરી દઉં છું. તમારે શોધવાનું કે કયું પદ છે એ આપેલું છે. તો તમે જુઓ તો અંડરલાઈન કરેલા શબ્દને તમારે વાક્ય રચના સાથે સરખાવવું હોય તો સૌથી પહેલા શું આવે? સબ્જેક્ટ પ્લસ સબ્જેક્ટ મુજબ have કે has પ્લસ not પ્લસ V3 purchase એટલે ખરીદવું. બરાબર. જે આપણે બાય ખરીદવા માટે બાય શબ્દ વાપરીએ છીએ તો BUY બાય અથવા તો purchase એટલે પણ ખરીદવું. પછી ઓબ્જેક્ટ છે એ શું છે? આખું a new cell phone કે નવો સેલ ફોન અથવા નવો ફોન જેને આપણે કહીએ છીએ એ આખું કર્મ થશે recently એટલે કે હાલમાં જ, હમણાં જ. તો અહીંયા આપણને બધા પદ મળી ગયા. આ આપણો ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ આપણને ખ્યાલ આવી ગયો એટલે ઓબ્જેક્ટને આપણે કર્મણી વાક્યમાં આગળ લઈશું. તો શું થશે વાક્ય? તો કે a new cell phone. બરાબર.
એક પદ મૂકી દીધું. ત્યારબાદ તો કે ઓબ્જેક્ટ પછી શું આવે છે હેવ કે હેઝ. તો ન્યુ સેલ ફોન એક જ ફોન છે એટલા માટે શું આવશે હેઝ પ્લસ નોટ પ્લસ બીન પરચેસ્ડ ક્રિયાપદ આપેલું છે V3 નું રૂપ પ્લસ બાય અને ધે ક્રિયાપદ છે એટલે એનું કર્મ વિભક્તિનું રૂપ થશે ધેમ અને અન્ય શબ્દ તરીકે આપ્યું છે રિસેન્ટલી. તો આ રીતે આપણે બે વાક્ય છે એ સમજ્યા. જોયું આપણે કે કેવી રીતના જે પૂર્ણ વર્તમાન કાળ છે તો પૂર્ણ વર્તમાન કાળમાં તમે કેવી રીતે વાક્યને પરિવર્તન કરી શકો. ફરી એકવાર આખી નજર મારી લઈએ. વાક્ય રચના શું છે એક્ટિવલી તો કે સબ્જેક્ટ પ્લસ હેવેસ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. પેસિવની વાક્ય રચના શું છે તો કે ઓબ્જેક્ટ આગળ આવી જાય એટલે ઓબ્જેક્ટ મુજબ હેવેસ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ઉદાહરણ આપણે જોયા એમાં બે. તો પહેલું ઉદાહરણ છે કે આઈ હેવ નોટ ફિનિશ્ડ માય લંચ કે મેં મારું જે લંચ છે મારું ખાવાનું છે એ મેં પૂર્ણ કર્યું નથી. તો જે અહીંયા કર્તા છે પ્લસ હેવેસ પ્લસ નોટ પ્લસ V3 નું રૂપ પ્લસ ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ ને આપણે પેસિવ વોઇસ માં આગળ લઈ લીધું. અહીંયા આપણે ઇન્ડિકેટ કરી રાખીએ કે આ પેસિવ વોઇસ નું વાક્ય છે દર્શાવી દઈએ બરોબર. આ છે એક્ટિવ વોઇસ નું વાક્ય છે એને આપણે પેસિવ વોઇસ માં પરિવર્તન કર્યું બરાબર. બીજું વાક્ય જોયું પહેલામાં આપણે માય લંચ બરાબર પહેલાનું પેસિવ જોઈ લઈએ પહેલા. તો માય લંચ એકવચન છે એટલે હેઝ પ્લસ નોટ બીન ફિનિશ્ડ બાય મી. બાય મી કોની મુજબ છે તો કે આઈ મુજબ. આઈ નું કર્મ વિભક્તિ શું થાય મી. પછી બીજું ઉદાહરણ જોયું કે they have not purchased a new cell phone recently કે તેઓએ હાલમાં નવો ફોન લીધો નથી. તો a new cell phone આખું કર્મ છે બરાબર. આખું છે એ કર્મ છે એટલે એને આગળ લઈ લેવાનું. a new cell phone has not been બરાબર. એકવચન છે એટલે has વત્તા નકાર વાક્ય છે એટલે not અને પૂર્ણ કાળ છે એટલા માટે કયો શબ્દ આપણે વાપરશું been. ક્રિયાપદનું ભૂતપૂર્વનું રૂપ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો. તો આ રીતે તમે બીજા અન્ય ઉદાહરણો જે આપણે જ્યારે કાળ શીખતા હતા તે કાળ શીખતી વખતે જ્યારે તમે ઉદાહરણ લીધા હતા તો એનો તમે અભ્યાસ છે એ આની અંદર કરી શકો. અથવા તમારી પાસે કોઈ પણ ગ્રામર હોય તો એ ગ્રામરની અંદર રહેલા જે વાક્યો છે તો એના આધારે તમે અન્ય ઉદાહરણો છે એને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં પરિવર્તન કરી શકો. આની સાથે તમને બીજી એક બાબત એ જણાવવાની કે પૂર્ણકાળ અથવા તો આપણે જે છેલ્લે એ કાળ સમજાતા પૂર્ણ ચાલુ ભૂતકાળ શીખ્યા. તો ચાલુ ભૂતકાળમાં જે વેન વાઇલ વાળી વાક્ય રચના અથવા વેન વાઇલ વાળું જે બાબત હતું વાક્ય હતું તો એની અંદર આપણે બે વાક્ય જોયા હતા જેમાં ઉપવાક્ય આવતું હતું જે તે કાળ સાથે. તો એવા જ્યારે વાક્ય આવે અથવા તો તમને જે તે આની અંદર સમય આપશે બરાબર કે સમય દર્શાવેલો હશે કે જે તે ચોક્કસ સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ તો એવું જ્યારે દર્શાવે તો અથવા તો પ્રેપોઝિશન સાથે આવેલું તો ક્રિયાપદ પછી જે તે પ્રેપોઝિશન લખવાનું હોય બરાબર. એ આપણે જો આ ઉદાહરણમાં હશે તો એમાં આપણે એની સાથે ચેક કરતા જોશું એમાં. હવે આપણે જોઈએ નેક્સ્ટ ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળ વિશે જોઈએ. The perfect past tense એટલે કે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળની વાક્ય રચનાઓ જોઈએ. એક્ટિવની વાક્ય રચના સબ્જેક્ટ
प्लस हेड प्लस नॉट प्लस V3 प्लस ऑब्जेक्ट प्लस अदर वर्ड्स। હવે પેસિવની વાક્ય રચના શું થશે? પેસિવની વાક્ય રચના તો કે ઓબ્જેક્ટ પ્લસ हेड प्लस नॉट प्लस बीन प्लस V3 प्लस बाय प्लस सब्जेक्ट प्लस अदर वर्ड्स। तो आ बहुत सरल रीते આપણે એની વાક્ય રચના છે, કારણ કે આમાં જે ફેરફાર શું થાય છે, જે રીતે આપણે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળમાં જોયું હતું કે એમાં ટુ બી ના રૂપ કયા વપરાતા હતા, તો કે ચાલુ વર્તમાન કાળની અંદર એનીઝ આર વપરાતું હતું અને ચાલુ ભૂતકાળની અંદર વોઝ વેર। તો એ ટુ બી ના છે, ટુ બી ના વર્તમાન કાળના રૂપ અને ટુ બી ના ભૂતકાળના રૂપ। તો અહીંયા કયા રૂપ છે, તો કે ટુ હેવ ના રૂપ છે, બરોબર। ટુ હેવ ના છે વર્તમાન કાળના રૂપ કયા, તો કે હેવ અને હેઝ। ભૂતકાળના કયા, તો કે હેડ, જે અહીંયા આપણે વાક્ય રચનાની અંદર વાપરેલું છે। તો પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ ક્યારે થાય, તો કે આપણે જ્યારે પૂર્ણ ભૂતકાળ ભણ્યા હતા ત્યારે શીખ્યા હતા કે ભૂતકાળની અંદર કોઈ બે ક્રિયા થઈ હોય તો એ બે ક્રિયાઓમાંથી પહેલી થયેલી ક્રિયા માટે કયો કાળ વપરાય છે, પૂર્ણ ભૂતકાળ, અને બીજી થયેલી ક્રિયા માટે વપરાય છે સાદો ભૂતકાળ। તો આ રીતે એમાં બે વાક્યો છે મોટા ભાગે આપેલા હોઈ શકે। વધારે શક્યતા એવી છે કે આ જે વાક્ય રચના છે અથવા આ કાળ છે એની અંદર તમને બે વાક્યો આપેલા હોય તો એ બે વાક્યમાં જે સાદા ભૂતકાળનું વાક્ય છે એમાં તમારે કોઈ છેડછાડ કરવાની નથી। એ શું થશે, આપણું ઉપવાક્ય। તો ઉપવાક્યમાં આપણે પરિવર્તન નહીં કરીએ, શેમાં કરશું પરિવર્તન, તો કે જે પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે નકાર, બરોબર। તો પૂર્ણ ભૂતકાળના વાક્યની અંદર આપણે એને પેસિવમાં એ રીતે પરિવર્તન કરશું। જોઈએ આપણે એમાં ઉદાહરણ। બરાબર, આવું એક વાક્ય છે આપણે તેમાં લખી શકીએ કે યુ હેડ નોટ વિઝિટેડ ધ તાજમહેલ યેટ, કે તમે હજુ સુધી છે એ તાજમહેલની મુલાકાત લીધી નથી, બરોબર। અથવા મેં ત્યારે અત્યાર સુધી છે, જો અહીંયા હેડ નોટ છે અથવા નેવર પણ શબ્દ વાપરી શકાય, પણ એ આપણે છે કીવર્ડ અન્ય કાળની અંદર જોઈએ છે એટલા માટે અહીંયા નથી વાપરતા। હવે જોઈએ આને આપણે પેસિવમાં કેમ ફેરવશું। તો પેસિવમાં ફેરવતા પહેલા આપણે કર્મ શોધવું પડશે। તો યુ હેડ નોટ વિઝિટેડ ધ તાજમહેલ યેટ, તો એમાં કર્મ શોધવું હોય તો શેનાથી પ્રશ્ન પૂછશું, વોટ થી। વોટ હેડ યુ નોટ વિઝિટેડ યેટ, કે તમે હજી સુધી શેની મુલાકાત લીધી નથી, તો શેની, તો કે તાજમહેલ। તો તાજમહેલ છે એ આપણું ઓબ્જેક્ટ થયું, બરાબર। તો હવે આપણે વાક્ય રચના મુજબ પદ મૂકતા જઈએ। ધ તાજમહલ પ્લસ હેડ। આમાં એક બાબત છે કે તમારે આ કાળની અંદર હેડ એક જ તે જેવી રીતે સાદા વર્તમાન કાળમાં સાદા ભૂતકાળમાં ડીડ વપરાતો એવી રીતે અહીં હેડ વપરાય છે। હેવ હેઝ, તો એમાં હેવ કોની સાથે વપરાય અને હેઝ કોની સાથે વપરાય, પણ અહીંયા કોઈ પણ કર્મ આપેલું હોય તો હેડ જ વપરાશે, એવી રીતે કોઈ પણ કર્તા આપેલો હોય તો એની સાથે હેડ વપરાશે। તો ધ તાજમહેલ હેડ નોટ પ્લસ બીન, બરાબર, કારણ કે બીન છે એ વધારે મહત્વનું છે। આપણે જેવી રીતે વર્તમાન કાળમાં જોયું હતું કે હેવેસ પ્લસ નોટ પ્લસ બીન હતું, તો અહીંયા શું હશે, ઓકે પેસિવ ની અંદર છે એ હેડ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ V3 છે એ હશે। તો તાજમહેલ હેડ નોટ બીન V3 visited plus by plus subject, तो you yet
અન્ય શબ્દ છે આપણે છેલ્લે લખશું કે the Taj Mahal had not been visited by you yet. અથવા તો એ રીતે બીજા અન્ય વાક્ય પણ તમે પરિવર્તન કરી શકો. હજી આપણે અહીંયા એકાદ બે ઉદાહરણ છે એના જોઈએ. તો મેં તમને વાત કરી એમ આપણે ઉપવાક્ય વાળું એક વાક્ય જોઈએ એમાં કેવી રીતે પરિવર્તન થશે. તો she had not drawn pictures when I met her. તો જ્યારે હું તેણીને મળ્યો ત્યારે તેની ચિત્ર દોરી રહી નહોતી. બરાબર. તો she had not drawn pictures. કર્મ કયું છે વાક્યમાં? તો કે pictures. pictures છે એ બહુવચન છે. બરાબર. તો અહીંયા આપણે બહુવચન એકવચનની કઈ ચિંતા કરવાની નથી કારણ કે જે સહાયકારક છે એ કયો છે? એક જ છે. had જ વપરાશે. તો pictures had not been ક્રિયાપદ કયું આપ્યું છે? drawn. draw, drew, drawn. draw એટલે દોરવું તો એનું વિકલ્પ રૂપ થશે drawn પ્લસ by પ્લસ સબ્જેક્ટ છે she એટલે એનું કર્મ વિભક્તિ થશે her. પછી ઉપવાક્ય એમનામ આવશે when I met her. જ્યારે હું એને મળ્યો ત્યારે તેણી પોતાનું ચિત્ર છે દોરી રહી નહોતી. તો એનું પેસિવમાં થશે pictures had not been drawn by her when I met her. તો આ બે ઉદાહરણો દ્વારા આપણે સમજ્યા કે આપણે કેવી રીતે પૂર્ણ ભૂતકાળના કોઈ વાક્ય હોય તો પૂર્ણ ભૂતકાળના વાક્યને પેસિવમાં કેવી રીતે ફેરવવું. તો ફરી એકવાર એની વાક્ય રચનાઓ બેની જોઈ લઈએ કે એક્ટિવ વોઇસની વાક્ય રચના પહેલા સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. એવી જ રીતે પેસિવમાં તો કે પેસિવમાં ઓબ્જેક્ટ આગળ આવી જાય તો ઓબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ V3. આ જે તમને કોષ્ટકમાં તમને જે હાઇલાઇટ કરીને આપેલું છે એ બાબત ખાસ તમારે યાદ રાખવાની. જો તમે ઓલું કોષ્ટક છે આપણે પહેલા બનાવ્યો તો એસર્ટિવનો એમાં તમારે બનાવવું હોય તો આટલો જ ફેરફાર કરવાનો. જે કાળમાં એક્ટિવમાં છે શું આવશે? હેડ પ્લસ નોટ પ્લસ V3 અને પેસિવમાં હેડ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ V3. આ રીતના એમાં કારણ કે દરેક વાક્યની અંદર બાય પ્લસ કરતા હોય જ છે આપણને ખ્યાલ છે. એક્ટિવ વોઇસમાં આગળ સબ્જેક્ટ હોય પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ હોય. આવી બાબત કોમન આપણે કાઢી તો આયા જે છે મૂળ ફેરફાર થાય છે એ તમે તમારો કોષ્ટક આખો તમારી જાતે છે બનાવી શકો. આટલી બાબત સમજ્યા પછી હવે આપણે જોઈએ કે પૂર્ણ આ સિવાય તમે પૂર્ણ ભૂતકાળ છે તો પૂર્ણ ભૂતકાળના બીજા અન્ય ઉદાહરણો લઈ અને તમે એની તપાસ છે અથવા તો તમે એક્સરસાઇઝ સ્વરૂપે બીજા ઉદાહરણો છે એમાં લખી શકો છો. હવે આપણે જોઈએ પૂર્ણ ભવિષ્યકાળ. The perfect future tense. એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ ભવિષ્યકાળની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એની એક્ટિવની વાક્ય રચના. એક્ટિવની વાક્ય રચના શું આવશે? તો કે પહેલા સબ્જેક્ટ પ્લસ shall have અથવા will have. બરોબર. અથવા shall will વત્તા have પણ તમે લખી શકો. પ્લસ V3 પ્લસ
આપણે નકારની વાક્ય રચના લખીએ છીએ એટલે પહેલા આવશે shall will not तो અહીંયા સબ્જેક્ટ પ્લસ shall કે will પછી have સોરી not આવશે નકાર મુજબ પ્લસ have પ્લસ v3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ બરોબર નકારની વાક્ય રચના છે એટલે હકાર મુજબ છે એ ન લખાઈ જાય મારે સીધું કે shall will સાથે have ન લખાઈ જાય એ ધ્યાન રાખવાનું પેસિવ પેસિવમાં તો કે પહેલા આવશે ઓબ્જેક્ટ પ્લસ shall will plus not plus have plus been plus v3 plus by plus subject plus other words તો આ થઈ પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચના ફરી એકવાર જોઈ લઈએ સબ્જેક્ટ પ્લસ shall will પ્લસ not પ્લસ have પ્લસ v3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પેસિવ માં તો કે ઓબ્જેક્ટ પ્લસ shall will પ્લસ not પ્લસ have પ્લસ been બરાબર આ બાબત આપણે ખાસ યાદ રાખવાનું છે કે જે shall will વત્તા not વત્તા have આવે છે અહીંયા શું આવે છે તો કે shall will વત્તા not વત્તા have વત્તા v3 છે અહીંયા have been વત્તા v3 છે તો આ બાબતને આપણે ખાસ ધ્યાને લેશું હવે એના ઉદાહરણ જો જોવા જઈએ આપણે બરાબર તો ઉદાહરણ આપણે જોઈએ Kiran will not have boarded the ship this evening. નકાર વાક્ય શું થશે કે કિરણ will not have boarded અહીંયા ક્રિયાપદ છે board to board એટલે તો કે આપણે જે શિપ છે એને લાંગરવાનું હોય બરોબર તો એની વાત છે તો boarded the ship this evening તો કિરણ છે એને શિપ છે એ કિરણ will not have boarded the ship this evening તો આ વાક્ય મુજબ છે સબ્જેક્ટ પ્લસ shall will પ્લસ not પ્લસ have પ્લસ v3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ તો આમાં ઓબ્જેક્ટ છે કયો છે તો કે the ship એ આપણો ઓબ્જેક્ટ છે વહાણ બરોબર એને આપણે પેસિવ માં પરિવર્તન કરવું હોય તો આ વાક્ય રચના મુજબ કરશું ખૂબ સરળ છે તમે પણ એ રીતના તમારી રીતે આગળ પણ કરી શકો જો તમને ખ્યાલ આવી ગયો હોય તો કર્મ છે the ship પ્લસ શું મૂકશું આપણે shall will તો અહીં આપેલું છે will પ્લસ not પ્લસ have પ્લસ been પ્લસ v3 તો v3 boarded પ્લસ by સબ્જેક્ટ તરીકે કોણ છે તો કે કિરણ નામ છે એટલે આપણે નામ જ લખશું અને અન્ય શબ્દ અથવા તો સમય દર્શાવે છે this evening આજે સાંજે આ સાંજે છે તે કિરણ એ શિપ છે એને બોર્ડ કરી નાખશે એના પછીનું બીજું ઉદાહરણ આપણે જોઈએ સમજીએ એને Poonam will not have
purchased a new dress by next month. તો આમાં તમે જોઈ શકો છો પૂનમ will not have purchased a new dress by next month. તો અહીંયા જે શબ્દ આવે છે by next month, તો by next month છે એ જોઈ અને તમારે એવું નથી સમજવાનું કે આ પેસિવ વોઇસ નું વાક્ય છે. આ વાક્ય તો કયું છે? એક્ટિવ વોઇસ નું જ છે, બરાબર. પણ જે by પ્લસ તમને શું આપેલો છે? સમય. કારણ કે સમય દર્શાવવા માટે ભવિષ્યનો કોઈ સમય છે કે ભવિષ્યમાં આ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એવું દર્શાવવા માટે by પ્લસ સમય છે દર્શાવવામાં આવતો હોય છે. એટલે કે પ્રેપોઝિશન તરીકે છે by વપરાયેલું છે. એટલા માટે તમારે આમાંથી કર્મ શોધવાનું થાય તો કર્મ શું છે? તો કે a new dress, બરાબર, એ આપણું ઓબ્જેક્ટ છે. તો એને આપણે આગળ લેશું અને વાક્ય બનાવશું. ઓકે, a new dress shall will plus not, so will not have been, V3 શું છે? purchased plus by plus કરતા તો કરતા તરીકે પૂનમ છે. by પૂનમ હવે તો કે a new dress કર્મ છે, will આવી ગયું, not આવી ગયું, have been આવી ગયું, plus V3 આવી ગયું, by plus subject આવી ગયું. હવે તો કે જે by plus સમય આપેલો છે એને આપણે એમ નામ લખી નાખવાનો by next month. તો આમાં ઘણા વિદ્યાર્થી મિત્રોને એવો પ્રશ્ન થશે કે આમાં તો બે વખત by આવ્યું, બરોબર. તો બે વખત જે by આવે છે એમાં તમને હું સ્પેસિફાઈ કરી દઉં, કહી દઉં કે by શા માટે આવ્યું? તો કે a new dress કર્મ shall will plus not plus have plus been plus purchase. આ by છે તો આ by છે શું છે? તો કે ના દ્વારા અથવા તો એ જે by plus subject આપણે પેસિવ વોઇસ માં લખીએ છીએ એ છે. અને અહીંયા જે આપેલું છે એ શું દર્શાવે છે? by પછી પ્રેપોઝિશન તરીકે અહીંયા વપરાયેલું છે. અહીંયા by છે એ પ્રેપોઝિશન તરીકે વપરાયેલું છે. કોઈ પણ પ્રેપોઝિશન છે એ તમને એક્ટિવ વોઇસ ના વાક્યમાં આપેલું હોય તો એને તમે જ્યારે પેસિવ વોઇસ માં ફેરવો ત્યારે જે તે ક્રિયાપદ પછી લખી શકો, બરાબર. કે a new dress will not have been purchased by next month by પૂનમ. તમે જે by પ્લસ સબ્જેક્ટ લખવાનું છે એને તમારે છેલ્લે લખવું હોય તો એ રીતે પણ તમે ક્રિયાપદ પછી તરત જે તે પ્રેપોઝિશન છે લખી શકો. કારણ કે ઘણીવાર ઘણા ક્રિયાપદ અથવા તો એવા શબ્દો છે જે તે વાક્યની અંદર આપેલા છે તો એને તમારે ચૂકી જવાના નથી, બરાબર. એને તમારે ક્રિયાપદ પછી લખી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આ લેક્ચરની અંદર પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચનાઓ વિશે શીખ્યા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે WH ક્વેશ્ચન અથવા તો પ્રશ્નાર્થ વાક્યો છે એની વિશે આપણે વિગતવાર અભ્યાસ કરશું. ત્યાં સુધી નમસ્તે.